એક હતો રાજા, તે કપડાનો ખૂબ શોખીન હતો. કપડાના ચક્કરમાં રાજકાજમાં પણ ધ્યાન નહોતો આપતો. જોકે તેની પાસે જાત જાતના કપડાનો ઢગલો પડ્યો હતો. તે દેશ વિદેશના પ્રખ્યાત દરજીઓને બોલાવીને તેમની સાથે કપડાની ડિઝાઇનો વિશે વાતો કરતો રહેતો. જો કોઈ વ્યક્તિ આવીને તેના કપડાની પ્રશંસા કરી દેતો તો તે તેને ખૂબ જ ઇનામ આપતો. એકવાર રાજ્યના 2 ઠગોને રાજાના આ શોખની જાણ થઈ. તેમણે રાજાને ઠગવાનો અને પાઠ ભણાવવાનો નિર્ધાર કર્યો. તેમણે રાજાને સંદેશો મોકલ્યો કે તેઓ સોનાના અને હીરાના તારથી કાપડ તૈયાર કરી તેમના માટે એવા સુંદર પોશાક બનાવી શકે છે જેના વિશે કોઈએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય. પરંતુ તેમની એક શરત હતી કે તે અદ્ભુત પોશાકને કોઈ મૂર્ખ કે પોતાના પદને અયોગ્ય હોય તેવી વ્યક્તિ જોઈ નહીં શકે. આ સાંભળીને રાજા તો ખૂબ ખુશ થયો. નિત નવા પોશાકો માટે લાલચુ રાજાએ તરત જ તે બંનેને પોતાના દરબારમાં બોલાવ્યા અને પોતાના માટે આવો અદ્ભુત પોશાક તૈયાર કરવાનો આદેશ આપી દીધો. બંને ઠગો માટે મહેલમાં જ રહેવા અને ખાવા પીવાની સારી વ્યવસ્થા કરી દેવામાં આવી અને કહેવામાં આવ્યું કે ખર્ચની ચિંતા કર્યા વગર તેઓ પોશાક બનાવવાનું શરૂ કરે. તેમને ઢગલાબંધ હીરા ઝવેરાત અને સોનું મંગાવીને આપી દેવામાં આવ્યું. સાથે જ કાપડ તૈયાર કરવા માટે 2 હાથ થાળ એટલે કપડું વણવા માટેનું જૂના જમાનાનું મશીન પણ લગાવી દેવામાં આવ્યું. બંને ઠગોએ રાત દિવસ હાથ થાળની આસપાસ ચક્કર મારવાનું શરૂ કરી દીધું. લોકો સમજતા કે તેઓ સોનાના અને હીરાથી કપડાં તૈયાર કરી રહ્યા છે, જ્યારે વાસ્તવમાં તેઓ કશું જ નહોતા કરી રહ્યા. થોડા દિવસ પછી રાજાએ જાણવા માટે બેચેન થઈ ગયા કે કેટલું કામ થયું છે. પરંતુ શરૂઆતમાં તેણે જાતે તપાસ કરવા જવું યોગ્ય ન માન્યું અને પોતાના એક મંત્રીને કાપડ બનાવનારા પાસે એ જાણવા માટે મોકલ્યો કે કેટલું કાપડ તૈયાર થયું છે. મંત્રીએ જઈને ધ્યાનથી હાથશાળને જોઈ, પરંતુ તેને કશું દેખાયું નહીં. પરંતુ મંત્રીએ વિચાર્યું કે જો તેણે રાજાને કહ્યું કે ત્યાં કશું નથી થઈ રહ્યું તો તેને મૂર્ખ ગણવામાં આવશે અથવા તો પોતાના પદને અયોગ્ય માનવામાં આવશે અને પછી કદાચ રાજા તેને નોકરીમાંથી જ કાઢી મૂકશે. આથી તે રાજાની પાસે આવીને બોલ્યો, મહારાજ, ખૂબ સરસ કાપડ તૈયાર થઈ રહ્યું છે. સાંભળીને રાજા ખૂબ ખુશ થયો. સમયાંતરે તેણે પોતાના અન્ય મંત્રીઓને પણ ઠગો પાસે એ જાણવા માટે મોકલ્યા કે કાપડ તૈયાર કરવાનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે. બધાએ ત્યાંથી પાછા આવીને રાજાને એ જ કહ્યું કે તેમણે જાતે કાપડ તૈયાર થતું જોયું છે અને તે ખરેખર ખૂબ સુંદર છે. છેવટે રાજાએ જાતે જઈ કાપડ તપાસવાનો નિર્ણય કર્યો. પણ જ્યારે રાજા ત્યાં પહોંચ્યો ત્યારે તેને હાથશાળ સિવાય કશું જ દેખાયું નહીં. રાજા વિચારવા લાગ્યો, આ શું થઈ ગયું? શું મારા મંત્રીઓ વગેરે મારા કરતાં વધારે હોશિયાર છે? શું હું મૂર્ખ છું અને રાજ્ય કરવાને લાયક નથી? જો આવું છે તો કોઈને ખબર નહીં પડવી જોઈએ. આ વિચારી રાજાએ હાથશાળ તરફ જોતા કહ્યું, કેટલું સરસ કાપડ છે. સોના અને હીરાના તારની વણાટ કેટલી સરસ છે. આ સાંભળી બંને ઠગોએ રાજાનો આભાર માન્યો અને કહ્યું, અમે તો આપને ખુશ કરવા માંગીએ છીએ. આવું ઠગો કહેવા લાગ્યા રાજાને. મહારાજ, ભલે પછી એના માટે અમારે રાત દિવસ જાગીને કામ કરવું પડે. રાજાએ પોતાના મહેલમાં પહોંચીને મંત્રીઓને કહ્યું, આવતા અઠવાડિયે એક મોટું સરઘસ નીકળશે જેમાં હું તે નવો પોશાક પહેરીશ. છેવટે
તે દિવસ પણ આવી પહોંચ્યો. બંને ઠગો ખોટે ખોટું કાપડ લઈને દરબાર ગઢમાં આવ્યા તો બધા દરબારીઓએ એક સાથે કહ્યું, કેટલું સરસ કાપડ છે, આપણા રાજાને ખૂબ જ શોભશે. બંને ઠગોએ રાજાને કહ્યું કે તે પોતાના જૂના કપડાં ઉતારી દે. પછી તેમણે પોતાની હાવભાવથી એવું બતાવવાની કોશિશ કરી જાણે તેઓ રાજાનો નવો પોશાક પહેરાવી રહ્યા હોય. બધા મંત્રીઓ અને દરબારીઓ જે નહોતા ઈચ્છતા કે તેમને મૂર્ખ કે પદને અયોગ્ય ગણવામાં આવે તેની પ્રશંસા એક સાથે વાહ વાહ કરવા લાગ્યા. રાજાએ પણ પ્રસન્નતામાં પોતાનું માથું હલાવ્યું અને પછી નાગોજ હાથી પર બેસીને શાનથી બહાર નીકળી ગયો અને નગરમાં ફરવા લાગ્યો. પાછળ બધા દરબારીઓ પણ ચાલ્યા રાજાના દર્શન કરવા માટે. રસ્તાની બંને બાજુએ ઊભેલી ભીડ પણ મૂર્ખ ગણવાના ડરથી રાજાના નવા પોશાકની એવી રીતે પ્રશંસા કરવા લાગી જાણે કે તે પોશાક તેમને ખરેખર દેખાતો હોય. પરંતુ ત્યારે એક બાળક રાજાને જોઈને તાળીઓ પાડીને કહેવા લાગ્યો કે રાજા તો નાગો છે, એને કપડાં પહેર્યા જ નથી. આ સાંભળીને તે છોકરાના પિતાએ કહ્યું, આ માસૂમની વાત સાંભળો, કહે છે કે રાજા તો નાગો છે. પછી તો આખી ભીડ બૂમો પાડવા લાગી, રાજા તો નાગો છે, રાજા તો નાગો છે. અચાનક રાજાને ભાન થયું કે ઠગોએ એને છેતર્યો છે. તેને શરમ આવી, પરંતુ સાચી વાત જાહેર કરવામાં તેને વધુ શરમ લાગી. આથી તેણે એવો દેખાવ કર્યો કે લોકો ખોટા છે અને તે સાચો છે. શાનથી તે એવી રીતે સરઘસમાં આગળ વધતો રહ્યો જાણે તેણે ખૂબ શાનદાર કપડાં પહેર્યા હોય. ભીડ હજુ પણ બૂમો પાડી રહી હતી, રાજા તો નાગો છે, રાજા તો નાગો છે. મિત્રો, આમ ઠગોએ રાજાને મૂર્ખ બનાવ્યો અને રાજા પણ ઠગોની વાતમાં આવી ગયો. પ્રજાને બધાને આવા હોશિયાર હતા ઠગો. તો મિત્રો, અમારી વાર્તા સારી લાગી હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું, અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.